આજે આપણે જઈ રહ્યા છીએ કેનેડાના સૌથી સુંદર સ્થળમાંનું એક, જેનું નામ છે લેક લુઈસ. આ સરોવર શિયાળામાં સંપૂર્ણપણે બરફથી ઢંકાઈ જાય છે, જ્યારે ઉનાળામાં તેનું પાણી દુનિયાભરના પ્રવાસીઓ માટે આકર્ષક છે. એટલે તો હું અત્યારે પહોંચી ગયો છું આ લોકેશન જોવા, જે લેક લુઈસ કેનેડામાં જે ફેમસ છે તે. બરફનો વરસાદ પડે છે મસ્ત. લેક લુઈસ કેનેડિયન રોકીનું એક રત્ન પણ કહેવામાં આવે છે, અને અત્યારે જબરજસ્ત બરફનો વરસાદ પડે છે, તમે જોઈ શકો છો. આ વિડીયોમાં આપણે જાણીશું લેક લુઈસ ક્યાં આવેલું છે, કેટલો બરફનો વરસાદ પડે છે, ક્યારે જવા માટે આ લોકેશન સારું હોય છે. આવી ઘણી રસપ્રદ માહિતી કદાચ તમે પહેલાં ક્યારેય નહીં મળી હોય. તો ચાલો શરૂ કરીએ. લેક લુઈસનું પાણી ફિરોઝી રંગનું કેમ દેખાય છે? કારણ કે નજીકમાં હિમનદીમાંથી પીગળતા બરફ સાથે ખૂબ જ બારીક પથ્થરોના કણો પાણીમાં ભળી જાય છે, અને આ કણો સૂર્યપ્રકાશને પરિવર્તન કરે છે, જેના કારણે પાણીનો રંગ અદ્ભુત વાદળી અને લીલો રંગ જોવા મળે છે. લેક લુઈસ કેનેડિયન રોકીનું એક રત્ન તો છે જ, અને બરફથી ઢંકાયેલું છે. પછી વન્યજીવનની આજુબાજુ છે. ફોટોગ્રાફી માટે આ સ્થળ અદ્ભુત છે. કેનેડામાં સૌથી વધુ ફોટોગ્રાફી કરવામાં આવતું એક સ્થળ છે. લેક લુઈસ માત્ર એક સરોવર નથી, પરંતુ પ્રકૃતિ જીવનનું એક જોરદાર સુંદર જો તમે ફિરોઝી રંગનું પાણી જોવા માંગતા હોય તો એપ્રિલથી લઈ અને સપ્ટેમ્બર સુધીનો બેસ્ટ સમય છે. ને જો તમે બરફ જોવા માંગતા હોય તો નવેમ્બરથી લઈ અને માર્ચ સુધીનો બેસ્ટ સમય છે. અને જો તમે કુદરતી નજારો, એડવેન્ચર, ફોટોગ્રાફી કરવા માંગતા હોય તો કેનેડાની ટૂરના તમારા બકેટ લિસ્ટમાં આ એકવાર જરૂરથી જોવા આવજો. લેક લુઈસની મુલાકાત જરૂરથી લેજો, જે બરફથી ઢંકાયેલું છે ચારે બાજુ. આ છે વિશ્વ પ્રસિદ્ધ ફેરમાઉન્ટ જેટ હોટલ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી પાછા નવા વિડીયો